सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ लालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई न पामे कोई आके वालेख विधिना झंके कोई न पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुँच तू तरस्या होठ लगीना संतोषावा ना सर्जाई संतोषावा ના સર્જાઈ હોય એવી કોઈ તૃષા સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર સરસ્વતી ચંદ્ર નવીનચંદ્ર, આ મુંબઈના છાપાઓ સુવર્ણપુરના વહીવટ વિશે જાતભાતનું લખે છે. એ તમારા ધ્યાને પડ્યું? જી, શઠરાઈજીના કારભાર અંગે પ્રજામાં અસંતોષ છે એવું છાપું કહે છે. તે આ છાપું કઈ રીતે કે? બેટા, છાપાના આંખ અને કાન હોય. એ જે સાંભળે જે જુએ એની વાત કરે, અથવા તો એને જે દેખાડો કે સંભળાવો એની વાત કરે. હા, એ ખરું. પણ બેટા, આ બધું જરા ધ્યાન રાખવા જેવું. પ્રજાને સગવડ મળે એ શાસને જોવું જોઈએ. વખતો વખત જરૂરી સુધારા કરવા જોઈએ. શાસક જો કોઈની ચડામણીમાં આવી જાય તો વહીવટ તટસ્થ ના રહે. પણ બાપુજી, આ ભૂપસિંહજી અને પેલી બાઈનું જે બધું છાપે ચડ્યું છે એનાથી વગોવણું બહુ થાય છે. કઈ બાઈનું? કલાવતીનું જ તો. શઠરાઈજીના દેખાડેલા માર્ગે ચાલુ છું એટલે તો આપની પાસે આટલું આવી શકું છું. પણ હવે તારા વિના ગમતું નથી. હા, આવવા જવાની વાત જ છોડી દે હવે. હાય રામ, છાપા નથી વાંચતા? કેમ? શું આવે છે છાપામાં? એ જ કે સુવર્ણપુરના રાજવી નાચનારીના પ્રેમમાં પાગલ છે. એવું આવે છે છાપામાં? આવતું નથી, છપાવડાવ્યું છે. કોણ જઈને મખરા મરવાનો થયો છે. બધા જાણે છે કે સુવર્ણપુરના રાણા ભૂપસિંહ છે, પણ રાજ તો અમાત્ય બુદ્ધિધનનું જ ચાલે છે. રગી કેમનું ચાલે છે રાજમહેલમાં? રાજમહેલમાં બી વળી શેનું દુઃખ હોય? લહેર પાણી ને ધુબાકા. આહા, તે આમાં લહેર કોને ને ધુબાકા કોને? કલાવતીને લહેર, ભૂપસિંહને તરસ અને તમને? તમારી રગીને ધુબાકા. બાપુ પણ કહેતા હતા કે જમાલ ક્યાં ગુમ થઈ ગયો છે, જરા તપાસ તો કરાવો. તો પછી વાત છે ની જુઓ છો? હા, શોધી કાઢો ને મારા આપણા જમાલિયાને. ઓહો, આટલો બધો વખત નીકળી ગયો. આ તારી પાસે હોઉં છું ને ત્યારે સમયની તો શરત જ નથી રહેતી. ઉઠું હવે. તમારે હજી દરબારમાં હાજરી આપવાની છે. ના, નથી જવું. મારી પાસે બેસો ને, કે પછી તરસ બુજાઈ ગઈ આટલામાં? જવાનું તો અમને મન નથી કલાવતી. શું કરીએ, રાજ વહીવટ છે. બપોરે તો અમારે હાજરી દેવી જ પડે. જરા તપાસ કરાવો. હજી કેમ ના બતાડે? અમાત્યજી, મારાથી એવું સાહસ તો કેમ થાય? અરે,
આપ એમના ખાનગી કારભારી છો. આપ અમાત્ય છો બુદ્ધિધનભાઈ. તો પણ રાણાજીને કોઈથીએ કંઈક કહેવાય છે? શું કહેવું છે અમને નિષ્ઠાસ? ગણી ખમ્મા સુવર્ણપુરના રાજવીના ગણી ખમ્મા. પધારો મારા બાપ, પધારો. મારા દીનાનાથ, આવું તે કાંઈ હોય? અમારે તો ઠીક છે કે ભાગમાં લખ્યું એટલે રાત દી વેતરા ઘરે રાખીએ, પણ આપ તો રાજવી છો. આપને કાંઈ બપોરની સુખની નિંદ્રું છોડી રાજના કાજ માટે વેટ થોડી કરવાની હોય? એટલે જગાભાઈ આપ હવે રાણાજીને પણ સલાહ આપશો એમ? માફ કરજો અમાત્યજી, પણ અમે તો એટલું જાણીએ કે રાજકાજના વહીવટની ગમે તેવી કડાકૂટ આપ ચપટી મારતા ઉકેલી નાખો એમ છો. એ આપનું કામ છે. પણ રાજા હોય ત્યારે શાંતિના કાળમાં આરામ તો કરે કે નહીં? હે? અરે એમનું કામ તો રણ મેદાનમાં છે. ત્યાં લગન ભલે ને એ નિરાતે કહુંબા પાણી કરે. હે? જગો ખોટું નથી કહેતો અમાત્યજી. ક્યારેક તો અમને થાય કે રાજકાજના વહીવટ માટે તમારા જેવા કાબેલ માણસ હોય તો અમારે શું કામ ખોટા દુઃખી થવું જોઈએ? અમને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર. એ તો આપની કૃપા છે રાણાજી. બાકી સુવર્ણપુરની રાજગાદી મેળવવા માટે આપે જે સંઘર્ષ કર્યો છે એ યાદ કરો. એ યાદ કરીને જ કહીએ છીએ કે હવે થોડો આરામ કરવાની આજ્ઞા આપો. અમાત્યજી, આ ન્યાય કરવાનું હવે તમે જ સંભાળો. બરોબર તો ફસાયો છે બુદ્ધિને. લે હવે કર વૈતરું. તારે મજા કરવી નથી અને અમને મજા કરવા દેવી નથી, એ તે કઈ ચાલે? કેટલા દિવસ થયા રાજમહેલની એ રોનક જોઈ. જરસિંહજી હતા ત્યારે તો જે મસ્તીની છોળો ઉડતી ને હવે દુષ્ટરાજ, તમારા તો હજી ક્યાં ઓટ આવી છે એમાં? કલાવતીનો ખર્ચો ઉપાડે રાજા ભૂપસિંહ અને મજા કરો તમે. ભૂખે તો અમે મરીએ છીએ. ન્યાય ફેરવી તોળાનો ઉપાડો લીધો છે અમારે. ગુનેગારોને છોડી મૂકી અમે પાછો પુરાવી દે. હવે પેલો પૈસા ખવડાવતો હશે. બધાને નડે છે બુદ્ધિધર, બધાને નડે છે. હવે એનું કંઈક કરવું પડશે. હવે એનો કાયમી ઉકેલ લાવો કારભારીજી. આમ થીગડા દીધે કામ નહીં ચાલે. વળી વગર વિચારે તમે જીભ ચલાવી દુષ્ટરાય. તમે એને ખતમ કરી નાખવાનું કાવતરું કરો અને એને ખબર પણ ન પડે ભાઈ. એ અમાત્ય છે, સમજ્યા? તો પછી એનું કરવાનું શું? રાહ જોવાની. સારા સમયની રાહ જોવાની. સમય વગર કંઈ પણ કરો તો વાત બગડે. ફળ પાકે પછી ઝાડ ઉપરથી પાડવામાં કોઈ જ મહેનત કરવી ન પડે, સમજ્યા? રાજ દરબારમાં આપને ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. શું? પણ તને ક્યાંથી ખબર? રગી ખવાસણે કહ્યું. જી, એ તો આપે જણાવ્યા મુજબ મેં એને દાણા નાખવાનું શરૂ કર્યું ને એ ફસાઈ. એટલે હવે આવીને મેરુલાની ને રાજ દરબારની બધી વાતો મને કરી જાય છે. હજી સુધી એ મેરુલાને તું ભૂલ્યો નથી લાગતો રણજીત. ક્યાંથી ભૂલું એ મેરુલાને? મેરુલાને રૂપાળી વચ્ચે સંબંધ બંધાણો ને એ પેલા મારે રૂપાળી સાથે સંબંધ હતો. એ તો એણે વચ્ચે આવીને દુષ્ટરાયને બધું જણાવી દીધું. તો આપે સમયસર ચેતવ્યો ના હોત ને, એ લોકો તો મને પતાવી જ નાખવાના હતા. તો આપની કૃપાથી આજે હું રાણાજીનો ચોકદાર છું ને આ રાજ દરબારની હંધીએ ખટપટ કાનો કાન સાંભળવાના આંખો દેખી જોવા મળે છે. એ જ તારું કામ છે રણજીત. આંખ અને કાન ખુલ્લા રાખજે. એ લોકોની દરેક ચાલની આપણને સમય રહેતા ખબર પડવી જ જોઈએ.
નહીતર ગમે તે રીતે ફસાવી મારે એવું નીચ છે આ શઠરાય. એનાથી તો ચેતતા રહેવું જ સારું. એટલે કાંઈ પણ કામ કરો જરા ચેતીને કરજો. બાપુ, આ રીતના કાગળ કરીને મને ફસાવવાના પ્રયત્નો થાય છે. લાગે છે કે કોઈને હું આપની સેવા કરવું એ પસંદ નથી. બાપુ, આપને મારી કોઈ વાતથી દુઃખ થયું હોય તો આપ મને જે સજા કરવી હોય એ કરી શકો છો. પણ આવું ખોટું વાળ તો નહીં ચીરવાય બાપુ, નહીં ચીરવાય. અરે આ શું કરો છો તમે? તમારા ઉપર અમને કોઈ શંકા નથી. તમને અમે ક્યાં નથી ઓળખતા. બાપુ, રાજબાને અમે મા તુલ્ય ગણ્યા છે. આ કાગળો જોઈને મારું હૈયું કકડે છે. આપ એકવાર એ કાગળો વાંચી લો, પછી શઠરાય આપને મહાવા મારફતે એ કાગળો બતાવશે. નથી જોવા અમારા જૂઠા કાગળો. તમારા ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે બુદ્ધિધનભાઈ. તમારા લીધે તો અમારા આ દિવસો છે. તરકાટી કાગળો લખનારને તો અમે ફાંસીએ ચડાવી દઈશું. અમાત્ય, આ શઠરાઈનો કેમ કઈ ઉપાય નથી કરતા તમે? બાપુ, શઠરાય જ્યારે મહાવા મારફતે આપને આ કાગળ બતાવે ત્યારે એ લઈ લેજો, વાંચજો અને ગુસ્સે ભરાયા હોય એમ કરજો. શઠરાય પર આપને વિશ્વાસ છે એમ ભરજો. બાકી બીજું બધું હું જોઈ લઈશ, પણ ગુસ્સે થજો ખરા બરાબર ના. આટલી હિંમત અમારા ઘર ઉપર ભૂંડી નજર કરી એને? એટલે જે થાળીમાં ખાધું એ થાળીમાં જ નહીં મૂકું. આ બુદ્ધિધનને તો નહીં મૂકું. ના જ મુકાય બાપુ. આમ રાણીવાસ પર નજર બગાડે કેમ ચાલે? ગામ આખામાં વાત ઉડે. રાજબાની સાથે આપની આબરૂ જાય. પણ એનામાં આટલી હિંમત આવી કઈ રીતે? આપની કૃપા દ્રષ્ટિથી આપે એને બાજુમાં બેસાડીને પોતાનો કર્યો, પણ એ એની મર્યાદા ભૂલી ગયો. અમે એને એની મર્યાદા દેખાડશું. આપે કંઈ જ કરવાની જરૂર નથી રાણાજી. આપ બસ આજ્ઞા કરો, બધું પતી જશે. કારભારી, હવે આ પાણી માથા માથેથી વહેવા માંડ્યું છે. ચાચડને આંખ આવી છે. હાલ સત્તા ચીજ એવી છે. મગરતું છે એ પણ મગરમત થઈ જાય, કઈ વાંધો નહીં. આપણે તો મગરમચ્છને મારી નાખવામાં વાર નથી લાગતી, તો મગતરાને મસવડામાં કેટલી વાર? આમ પતી જશે. પણ અમાત્ય અને સાહેબો સાથે સારાસારી છે ને વળી છાપાવાળા એને જાણે છે. એ બધા રૂપિયાને જાણે છે રાણાજી, રૂપિયાને. અને એ તો આપણી પાસે છે. તો કોઈક એવો માણસ તૈયાર કરો કે જે બુદ્ધિધનનો કાંટો કાઢી નાખે ને અમને શાંતિથી રાજ કરવા દે. અને કલાવતીનો નાચ જોવા દે. કા આ તો બધે આડું આવે છે. અરે ભાઈ, આ તો રાજા છે, રાજા. એ તો રાજાની જેમ જીવે. એને જો પ્રજાની જેમ ઢસરડા તાણવા તો પછી રાજા શું કેમ બને? પણ કઈ વાંધો નહીં. હવે આપે અમાત્યનું મોઢું જોવું નહીં પડે. પણ તો પછી અમાત્યનું કામ કોણ જોશે? નરભેરામ. આપણે એને આપનો હજુર સેક્રેટરી બનાવી દઈશું. પછી આ નિરાંતે સૂજો 76 પલંગમાં. અને પછી જુઓ આ શઠરાયની શઠલીલા. હે? આટલી જલ્દી ભૂપસી તૈયાર થઈ ગયા અમાત્યને કાઢવા? એક બાજુ આંખોના કામણ ને બીજી બાજુ અહંકારનો હુંકાર. એકે બીજાને હવા આપી વખતમાં ઘીઓ માર્યો. અમાત્ય આંખે અડાવતા તો અમસ્તા રંગરાગમાં. એમાં વળી પાછું રાજબાવાળું કારણ મળ્યું. પણ હવે આખો ખેલ પાછું કેમ? એની તમે ચિંતા ન કરો ગરબડદાસ. અમે છીએ ને. એ તો આપ છો જ.
ને એટલે જ અમે નિશ્ચિત છીએ. પણ તોય જરા વિચારીને રાખ્યું હોય તો સારું. હા, જરા હોય. અમે તો દિવસ પ્રમાણે મુહૂર્ત પણ કાઢી રાખ્યું છે. દિવસ છે ચૈત્રી પડવાનો અને મુહૂર્ત છે સવારના દરબારના સમયનું. વાહ બાપુ વાહ વાહ. સવારે દરબારમાં જ આપણે બુદ્ધિધનને પથભ્રષ્ટ કરી કેદ ખાનામાં પૂરી દઈશું. સવારે ગરબડદાસ આક્ષેપ કરશે કે જ્યારથી બુદ્ધિધન અલગ ન્યાય તોડવા બેઠા છે ત્યારથી કરવત રાયના ફેસલા બદલવા માટે લોકો પાસેથી પૈસા ખાય છે. બરાબર બરાબર. રાણાજી હવે એ કામ માટે નવરા પડતા જ નથી, એટલે બધી જવાબદારી બુદ્ધિધનભાઈ પર. અને એમાં એમણે ગોટા કર્યા છે એ આક્ષેપ પણ સાચો લાગશે. ને ત્યાં માવાનો ભાઈ ખોડો આવશે. લીલાપુરમાં એ ટપાલ ખાતામાં હતો. રાજબાવાળા કાગળો એ ઉઘાડા કરશે. પણ એ ખોડાની વાત રાણા માની જશે? નિશદાસ સાક્ષી પુરુષે. હા નિશદાસ. જી જી, સાક્ષી હું પૂરીશ. રાજા ગુસ્સે થઈને હુકમ કરશે કે બુદ્ધિધનને કેદ કરો. ત્યારે દૃષ્ટરાય તમે તમારા વિશ્વાસુ માણસોને લઈને બુદ્ધિધનને પકડી લેજો. ને આવા ગજના ગુનેગાર સામે કામ ચલાવશે આપણા ન્યાયાધીશ કરવતરાય. મોટા ભાઈ, હું તો તૈયાર જ છું, પણ આ માણસના હાથ બહુ લાંબા છે. બે હાથ લાંબા કરે પેલા કાપી નહીં લઉં કરવતરાય. ને એ કામ કરશે માઓ અને રણજીત. એટલે મોટા ભાઈ, એટલે એમ કે દરબારમાંથી પાછા વળતા એને દરબાર ઘટના પાછળને રસ્તેથી લઈ જાશું. ને ત્યારે આ બે જણા એને તળાવમાં ડુબાડી અને પતાવી દેશે. આપણે જાહેર કરશું કે શરમના માર્યા બુદ્ધિધને આત્મહત્યા કરી લીધી. ગામ લોકો બે દાડા વાતો કરશે ને ભૂલી જશે. અને રાણા ભૂપસિંહજી નાચશે કલાવતીના ઝાંઝરના તાલે. અને રાજ વહીવટ કરશું આપણે. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिलाभर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो संजोगोना पालो पाछळ भावनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र